આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસી મહારાજ. ગઈકાલે આપણે એક દ્રષ્ટાંત જોયું વસંતલાલ કાંતિલાલ શાહનું. આવું જ એક બીજું દ્રષ્ટાંત તેમના જીવનમાં એ જ ફોર્ટના ચાતુર્માસની અંદરમાં. ઇન્કમટેક્સ ખાતાના એક મોટા ઓફિસર સ્થાનકવાસી હતા, પણ રોજ સાહેબ પાસે આવે, પ્રવચનમાં કોઈક લઈ આવ્યું અને પછીથી તો જામી ગયું, તો પ્રવચન બાદ અલગથી 2 કલાક રોજ સત્સંગ કરવા માટે આવે. સાહેબજી ફાવે, સાહેબજીના પદાર્થો ફાવે, પણ મૂળ સંસ્કાર સ્થાનકવાસી સંપ્રદાયનો, એટલે મૂર્તિ પૂજાના બહુ જ વિરોધી. રેગ્યુલર ઘણા વખત મહિનાઓ સુધી આવવાનું થયું. ઘણા લોકોને એવું લાગે કે સાહેબ કેમ આવું કરે છે, એમને કહેતા કેમ નથી કે ભાઈ મૂર્તિ પૂજા શરૂ કરવી જોઈએ. પણ આ પન્યાસી મહારાજ હતા અને પેલા ભાઈને પણ બહુ કમ્ફર્ટેબલ લાગે, કારણ કે પોતાના કોઈ પણ મતનો વિરોધ અથવા એનો પ્રતિકાર સાહેબ દ્વારા એક પણ વાર ન થયો. એટલે એક જબરદસ્ત પ્રીતિ જન્મી. કેટલાક મહિના થયા, આસો મહિનાની હોળી ગઈ, દિવાળીની આરાધના થઈ, અને એ પછીથી સાહેબે અચાનકથી નવા વર્ષ પછીની કેટલાક દિવસની પછીની સવારે સાહેબે એમને કહ્યું કે માટલિયા સાહેબ, મારી એક વાત માનશો? તમે ફક્ત એકવાર શંખેશ્વર જઈ અને ત્યાંના પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પૂજા કરો, બસ એક જ વાર. પછી તમારી ઈચ્છા ન થાય તો ક્યારેય નહીં કરતા. માટલિયા સાહેબ ઇન્કમટેક્સ ઓફિસર માટે આ વાત ઘણી અલગ હતી. સાહેબે અત્યાર સુધી જે પ્રીતિ સંપાદન કરી હતી એનું મૂળભૂત કારણ આ હતું એમની માટે કે એમણે ક્યારેય પણ પોતાના મતથી વિરુદ્ધની વાત એમની સામે કરી ન હતી. અત્યારે પોતે જે માન્યતામાં છે એ માન્યતા કરતાં અલગ વાત આવી. પણ સાહેબે આટલા મહિનાની અંદરમાં જે પ્રીતિ સંપાદન કરી હતી એ પ્રીતિ સંપાદન જીત્યું અને પોતાનો મત હાર્યો. એટલે એણે બહુ જ પ્રેમથી સાહેબની વાત સ્વીકારી કે ભલે સાહેબ, એક જ વાર આપ કરવાનું કહો છો, આટલા મહિનામાં પહેલી વાર આપે કંઈ કહ્યું છે, તો આપ જેમ કહો એમ એકવાર હું ચોક્કસ જઈ આવીશ. એ જમાનો હતો કે જ્યારે શંખેશ્વર જવું બહુ ડિફિકલ્ટ હતું. રોજ એક જ બસ આવે વિરમગામથી શંખેશ્વર, એટલે મુંબઈથી વિરમગામ જવાનું અને પછી ઓલા ધૂળિયા રસ્તાની અંદરમાં બસની વેઇટ કર્યા પછી બસ જાય, બસ જ્યારે પાછી આવે ત્યારે આવવાનું, આ રીતનો ક્રમ. એટલે મુંબઈથી શંખેશ્વર જવું હોય તો કુલ મળીને 5 કે 6 દિવસો જાય. આ એવો ક્રમવાળી ઘટના. સીધી કોઈ ટ્રેન નહીં, સીધી કોઈ બસ નહીં, એવી રીતે. એટલે ગયા ઇન્કમટેક્સ ઓફિસર 6 દિવસ માટે ત્યાં ગયા. 6 દિવસ પૂરા થયા અને સીધા ઉતરી અને સામાન સાથે પન્યાસી મહારાજ પાસે આવી ગયા. પન્યાસી મહારાજ બેઠા હતા ઉપાશ્રયમાં. સીધા એમના ચરણોમાં ઢળી પડ્યા અને સરોવર ભરાય એટલા આંસુ સાર્યા. અને છેવટે સાહેબ જ્યારે માથે હાથ ફેરવી રાખતા હતા અને જરાક શાંત થયા, એ પછી એમણે કહ્યું, સાહેબ, મને આ તીર્થમાં પ્રતીતિ થઈ ગઈ કે પાર્શ્વનાથ ભગવાન એ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન છે. બસ હવે મને નિયમ આપી દો કે હું ક્યારેય ભગવાનની પૂજા કર્યા વિના મોઢામાં પાણી પણ ન નાખું. એક પછી એક આવા દ્રષ્ટાંતો પરિવર્તનના. આપણને આ બધા ચમત્કારો લાગે, આપણને આ બધું બહુ નવી નવાઈનું લાગે. વોટ્સએપનો જમાનો છે એટલે આપણને આવું જે ક્યાંક જોવા મળ્યું હોય ને તો આપણે આમ ફેરવી નાખીએ બધે જ. મૂળભૂત કારણમાં જવાનો પ્રયત્ન. એક પરિવર્તિત વ્યક્તિનું જીવન જ જગતની અંદરમાં પરિવર્તન લાવી શકે છે. લાંબો પરિવર્તન લાવવો હોય ને તો તમારે પોતે પરિવર્તિત થયેલા હોવું જોઈએ. ટૂંકો પરિવર્તન લાવવું છે, ટૂંકું, તો કશો વાંધો નથી. તમે કોઈને પ્રેરણા કરો ને કોઈ બદલાઈ ગયું અને આપણે એના ગુણગાન ગાઈ રાખીએ જિંદગી આખી સુધી કે જો આવું થયું. પણ એ પરિવર્તનનું આયુષ્ય બહુ ટૂંકું હોય. થોડાક સમય પછી જુઓ તો ફરીથી પેલો વ્યક્તિ ત્યાંનો ત્યાં જ હોય. કેમ? કારણ કે લાંબુ પરિવર્તન લાવવું હોય તો પહેલાં જાતને પોતાને પરિવર્તિત કરવી પડે. પન્યાસી મહારાજ પાસે આ શક્યતાઓ જ હતી. પેલો બીજો જે વિકલ્પ છે એની કોઈ શક્યતા જ નથી, કારણ કે એવા તો સામાન્ય પ્રેરણાના પ્રસંગો પણ સાહેબમાં જોવા નથી મળતા. સાહેબની અંતર્મુખતા અજબ ગજબની હતી. એટલે આ માટલિયા સાહેબનો પ્રસંગ. સાહેબે બહુ સરસ હરિભદ્રસુરી મહારાજ સાહેબના પદ ઉપરથી એ ચાતુર્માસની અંદરમાં એક વાક્ય કહ્યું હતું. આપણે બધાએ પણ બહુ જ પ્રેમથી પોતાના જીવનમાં આચરવા જેવું આ વાક્ય. એમણે કહ્યું હતું કે સંક્લેશ વિનાનું ચિત્ત એ એક રત્ન છે
કે જે રત્નને 6 ખંડના સામ્રાજ્યથી પણ ખરીદી શકાય એમ નથી. સંક્લેશ વિનાનો ચિત્ત એ એક એવું રત્ન છે કે જે રત્નને 6 ખંડનું સામ્રાજ્ય વેચી નાખીએ તો પણ ખરીદી ન શકાય. બસ આ લોકોત્તર શાસનનો સ્થિરીકરણનો ભાવ સાહેબનો. આપણે જે નાના નાના કારણોસર આપણા ચિત્તમાં સંક્લેશો ઊભા કરી દઈએ છીએ, સાવ ક્ષુલ્લક કહી શકાય એવા પ્રસંગોમાં આખું આખું ચિત્ત આપણું દોડાઈ જાય એટલા સંક્લેશ આપણે કરી લઈએ છીએ. ત્યારે સાહેબનું આ વાક્ય એ આપણા ઘરની દિવાલ ઉપર એકચ્યુઅલી કોતરી રાખવા જેવું છે કે મેં જે બગાડ્યું ને મારું ચિત્ત, એ 6 ખંડના સામ્રાજ્યને વેચવા કરતાં પણ વધારે કિંમતી હતું. અને સામે બગાડ્યું કયા કારણે? તો કે સાવ નજીવા ક્ષુલ્લક તુચ્છ અને ક્ષુદ્ર કારણે. ક્લેશ વાસિત મનતે સંસાર, ક્લેશ રહિત મનતે ભવપાર. આવા બધા વાક્યો એ સાહેબજીની પ્રેરણાથી આપણને મનમાં ઉપસવા જોઈએ એવા સમયે કે જે સમયે આપણું ચિત્ત આપણે ડોળાવીએ છીએ. કોઈ પ્રસંગ કે કોઈ વ્યક્તિનું નિમિત્ત નથી ડોળાવતું, આપણે ડોળાવીએ છીએ. સાહેબના એ ચાતુર્માસની પૂર્ણતા થતી હતી. લોકોએ બહુ જ વખાણ કર્યા કે સાહેબ જબરદસ્ત ચાતુર્માસ હતો, જબરદસ્ત ચાતુર્માસ હતો. ત્યારે સાહેબે છેલ્લા પ્રવચનના અંશમાં લોકોને જણાવ્યું કે ચાતુર્માસ દરમિયાન સંઘમાં થયેલી તપશ્ચર્યા, અનુષ્ઠાનો કે ઉજવણા, આ બધાના આધાર ઉપર ક્યારેય પણ ચાતુર્માસની સફળતાને આંકવી નહીં. ચાતુર્માસો એ ક્યારે પણ આવા અનુષ્ઠાનના આધારે ન આંકી શકાય. તો શેના આધારે આંકી શકાય? તો કે આ જ મહાત્માઓની ટુકડી આ જ વડીલો સાથે ફરીથી બીજી વાર અહીંયા ચાતુર્માસ કરવા માટે સહર્ષ થઈ જાય તૈયાર, તો સમજવાનું કે આ વાસ્તવિક સફળતા છે. કેમ? કારણ કે આ બધા મહાત્માઓ પરસ્પરના સ્નેહ અને સહાયથી એકમેકના સ્વભાવને સ્વીકારતા થયા, અને એકબીજાના સ્વભાવને સ્વીકારવું એ જ જીવનની સફળતા છે. તમે અમને સ્વીકારો અને અમે તમને સ્વીકારીએ, આવો ભાવ જે ક્ષણે આપણામાં પરિણમે એ સફળતા. બાકી તમે એમ કહો કે આટલા તપશ્ચર્યા થયા, આટલા માસક્ષમણ થયા, એ સફળતા નહીં. એક એક દૃષ્ટિકોણ સાહેબના આપણને એવા જોવા મળશે ને કે ક્યાંક ને ક્યાંક આપણને અત્યારે ચાપખા લાગશે. શુદ્ધ પુરુષો કેવા હોય, એમના વિચારો કેવા હોય, એ સફળતા સીમા માનતા હોય, એ જાણ્યા વિના આપણે જીવનમાં દરેક વસ્તુને સફળતાનો ટેગ લગાડતા થઈ ગયા. આલંબનો લેવા તો શુદ્ધ વ્યક્તિઓના લેવા, આદર્શ લેવા તો શુદ્ધ વ્યક્તિઓના લેવા કે જેમની માનસિકતા પણ એવી શુદ્ધ હતી કે જે ક્યાંય કોઈ પૌદ્ગલિક ભાવ ઉપર ઢળતી ન હતી. ચાતુર્માસ પૂરું થયું, એક પ્રસંગ થયો. વડાલા જવા માટે નીકળવાનું હતું ફોર્ટથી, અને એકાએક વિહાર શરૂ હતો અને એકાએક કાળા વાદળો ઉમટી આવ્યા. વરસાદ વરસવો શરૂ થયો, ધમધોકાટ. બધા જ મહાત્માઓ રસ્તાની એક બાજુ બંધ જ દુકાન હતી અને છજ્જા નીચે ઊભા રહી ગયા. અડધી કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ પૂરો થયો અને 2-5 મિનિટ થઈ એટલે મહાત્માઓએ કહ્યું કે સાહેબ, હવે આજ્ઞા હોય તો વિહાર શરૂ કરીએ, ફરીથી આપણે પહોંચવાનું છે. અને ત્યારે સાહેબે બહુ પ્રેમથી કહ્યું કે સાધુ જીવનની અંદરમાં જૈણા એ જ ધર્મ છે, વિરાધનાનો ભય એ જ સંયમ છે. મારી એવી ઈચ્છા છે કે આપણે હજી 10-15 મિનિટ ઊભા રહીએ. વરસાદ પતી ગયો છે, હું જાણું છું, પણ હજી 10-15 મિનિટ ઊભા રહીએ. કેમ? એટલા માટે નહીં કે ફરીવાર વરસાદ આવે તો આપણે અટકી જઈશું કે આ તે, એટલા માટે કે આ વરસાદનું પાણી સચિત છે. એ 10-15 મિનિટ સુધી એ પાણી અત્યારે બધે ફેલાયેલું છે. હવે 10-15 મિનિટ સુધી રાહ જોઈએ ને તો આ રાજમાર્ગ ઉપર લોકોની અવરજવર, વાહનની આવજાવ થાય, એના કારણે 10-15 મિનિટમાં એ પ્રાય અચિત થઈ જશે. બસ એ પ્રાય અચિત થાય ને એની થોડી રાહ જોઈએ, કારણ કે એ જ સંયમ રક્ષા છે. શિષ્યો દિગ્મૂઢ હતા આ દૃષ્ટિકોણથી. કેટલી ઊંડાણભરી દૃષ્ટિ સાહેબની. એ સચિત પાણી કે જેની અંદર પગ મૂકવાનો છે એ અચિત થાય એની રાહ જોઈએ, અને થઈ જશે કારણ કે રાજમાર્ગ છે.
એટલે પ્રેક્ટિકલ બી એટલા જ છે સાહેબ. આવી બધી વાતો સાહેબે એમના શિષ્યોની વાંચનામાં વડાલા પહોંચ્યા પછીથી કેટલાક નૂતન શિષ્યો જે અલગ હતા એ બધાની વાંચનામાં એમણે બહુ સરસ વાત કરી કે વર્ધમાન સ્વામી ભગવાન જ્યારે વિહાર કરતાં કરતાં મોરાક્ષરની વિશમાં ગયા હતા અને દ્વિજંત તાપસ્વનો જે વિશાળ આશ્રમ હતો ત્યારે કુલપતિની વિનંતીને સ્વીકારી અને ચાતુર્માસ કરવા રોકાયા. પણ ઓલી ગાયો ભૂખી હતી, ઝૂંપડીની રક્ષા ન કરી શક્યા ભગવાન. કુલપતિ નારાજ થયા અને એમણે 5 સંકલ્પ કરેલા. આ બધા પ્રસંગો આપણા જાણકારીમાં છે, કલ્પસૂત્રમાં આવે છે કે પ્રાય મૌન રહેવું, નંબર 1. નંબર 2, કરપાત્ર વડે જ ભોજન કરવું. નંબર 3, ગૃહસ્થોની ખુશામત કરવી નહીં. નંબર 4, શ્રાવકોને અપ્રીતિ થાય એવા સ્થળે રહેવું જ નહીં. અને નંબર 5, ધ્યાનને અનુકૂળ જગ્યા શોધીને કાયમ ધ્યાનસ્થ જ રહેવું. આવા 5 નિયમો ભગવાને પણ કર્યા હતા એક પ્રસંગને પામીને. એટલે સાહેબે આ વસ્તુને કીધી કે આપણો સાધના કાળ, આપણું સંયમ જીવન એ આપણો સાધના કાળ છે. એની અંદર પ્રીતિપૂર્વક ગૃહસ્થોની ખુશામત કર્યા કે કરાવ્યા વિના, ગૃહસ્થોનો પરિચય પણ કારણ વગર કર્યા કે કરાવ્યા વિના, પ્રાય મૌનપૂર્વક આંબિલ વગેરે તપશ્ચર્યા કરતાં કરતાં અને બહુધા સ્વપરના કલ્યાણની આરાધનામાં વ્યસ્ત રહેવા અને ધ્યાનસ્થ રહેવા માટે આ સંયમ જીવન છે. આપણે એવું માનીએ કે ભગવાન એવું કર્યું, આપણે ન કરી શકીએ, તો સેવક એ જ છે કે જેના ચિત્તમાં પ્રભુ વસ્યો હોય અને જેના ચિત્તમાં આવા 5 નિયમવાળા પ્રભુ વસ્યા હોય એનું જીવન એ આ 5 નિયમોથી અધિવાસિત રહે જ એ બહુ સહજ ઘટના છે. એટલે આવી સરસ મજાની પ્રેરણા પણ ત્યારે સાહેબે કરી કે આવા 5 નિયમો આંશિક રીતે પણ કમસે કમ સાધકના જીવનમાં હોવા જોઈએ. અહીંયા સાધક શબ્દ બહુ માર્મિક છે. સાધક શબ્દ લખવાનું કારણ એ છે કે ફક્ત સાધુનો આ પર્યાય છે એવું નહીં. ગૃહસ્થોએ પણ અગર સાધના માર્ગે આગળ વધવું છે તો આ 5 નિયમોને પોતાના જીવનમાં આચરવાનો પૂર્ણપણે પ્રયત્ન કરવો જોઈએ. સમય આવ્યો ઈસવીસન 1955, સંવત 2011. લોનાવાલામાં વૈશાખ સુદ સાતમના દિવસે હાલારના એક બાળક વર્ધમાન કુમાર એની દીક્ષા થઈ. નામ પડ્યું મુનિવર શ્રી કુંદકુંદ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય મુનિશ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ. સંસારી નામ કેશુ. આ કેશુએ પોતે જ્યારે 2 વર્ષના હતા, વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ પન્યાજી મહારાજના શિષ્ય, પોતે જ્યારે 2 વર્ષના હતા ત્યારથી લઈને જીવનમાં ક્યારેય પણ રાત્રિ ભોજન કર્યું જ ન હતું. એટલું સંસ્કારી ઘર, પરિવાર, કુટુંબ, આદર્શ કહી શકાય એવું. એટલે એમના આખા જીવનકાળ દરમિયાન જેટલા પણ બાળક જે દીક્ષા થઈ ત્યાં સુધીમાં અભક્ષ્ય શું છે એનો લેશ માત્ર પણ એમના જીવનમાં કોઈ પ્રકારનો સ્વાદ એમના જીવનમાં એમણે ચાખ્યો ન હતો, અનુભવ પણ નહીં. કેટલેક અંશે તો ખબર પણ નહીં કે આને અભક્ષ્ય કહેવાય, કારણ કે જીવનમાં માતા પિતાએ દેખાડ્યું જ નથી આવું ઉત્તમ જીવન. 3 વર્ષના હતા ત્યારથી લઈને 10 વર્ષના થયા ત્યાં સુધીમાં સાહેબની પાસે બહુ રહ્યા. એમાં એ 6 વર્ષના હતા ત્યારે તો દર વર્ષે 6 મહિના માટે સાહેબ જે જ્યાં હોય ત્યાં રહેતા. 4થા ધોરણની પરીક્ષા આપી હતી ત્યાર પછીથી એક ધારા 10 મહિના સુધી સાહેબની હારે રહ્યા અને આંબિલ કર્યા. એ આંબિલ કેમ કર્યા એની પણ બહુ મજાની ઘટના. આપણને ખરેખર લાગે કે પન્યાજી મહારાજ આ જગતને જે ભેટ આપીને ગયા છે ને એ અલૌકિક છે. પન્યાજી મહારાજ ગયા પણ આ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ એમને જે રીતે સાહેબે ઘડ્યા અને એ પોતે પણ પૂર્વનું જે ભાથું લઈને આવ્યા એ કેવું ગજબનું હશે. આ એક સિમ્પલ નાનકડું એક્ઝામ્પલ. 6, 7, 8 વર્ષના હતા ત્યારની વાત. માતાએ વિનંતી કરી કે સાહેબ પચકાણ આપજો. એટલે તરત ઈશારો કરીને કહ્યું કે આ કેશુને નવકારસિંહનું પચકાણ આપજો. એટલે મહારાજ સાહેબે નવકારસિંહનું પચકાણ આપ્યું. સુયોગ્ય પણ હતું, બાળક છે. પણ જેવું નવકારસિંહનું પચકાણ એને આપ્યું અને પછી મમ્મીને માતાને આંબિલનું પચકાણ આવ્યું એટલે આ કેશુએ ભેકડો તાણ્યો. કેટલું સમજાવે છે કે કેમ ભાઈ તારે હજી તો ક્યાં તારી એવી ઉંમર છે કે તું સમજે કે આંબિલ એટલે શું ને આંબિલમાં શું વિશિષ્ટતા છે, તો કેમ ભેકડો તાણે છે. અને ત્યારે પેલો કેશુ પોતાની પૂર્વભાવની સાધના શું લઈને આવ્યા હશે ને એ વિચારણાથી આપણે આ દ્રષ્ટાંતને મૂલવીએ. એ સાહેબ પાસે જોરથી એટલા માટે રડે છે કે મને આટલું નાનું પચકાણ કેમ આપ્યું, મારા પચકાણમાં પણ આંબિલ શબ્દ કેમ નથી આવતો, મારા પચકાણમાં પણ આટલા બધા મોટા શબ્દો કેમ નથી આવતા. હજી પચકાણના એક પણ આગારની ખબર નથી એવી ઉંમર છે. મને મોટું પચકાણ આપો.
એવી જીદ કરતાં 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 રડે, ધાંધ્યા કરે અને એટલે ધરાર રોજ પોતે આંબીલનું પચકાણ લે અને પોતાની માતા સાથે આંબીલ કરે. ફરી પાછા મોજમાં રમમાણ થઈ જાય. પૂજ્ય વજ્રસેન વિજયજી મહારાજ સાહેબનું બાળપણ. 10 મહિના આવી રીતે રહ્યા. પછી સાહેબ જે બહુ આગ્રહ કર્યો એટલે પરાણે પાલિતાણાથી પોતાના વતન ગયા હાલારમાં, મોટા માંડા ગામ એની અંદરમાં. 5મા ધોરણની વાર્ષિક પરીક્ષાને 2 જ મહિનાની વાર હતી. હવે એ સમય એવો હતો કે જ્યારે લેખિત પરીક્ષા કોઈ લેવાતી નથી, મૌખિક પરીક્ષા લેવાતી હતી. એને ભણવા માટે માસ્તરના ઘરે 4 કલાક જતા, ટ્યુશન જેને આપણે આજે કહીએ છીએ તે ટાઈપનું. હવે પરીક્ષાનો સમય થયો એટલે તાલુકામાંથી પરીક્ષક ગામમાં આવ્યા. આ કેશુનો વારો આવ્યો. 6 વર્ષનો બાળક, 6, 7, 8 વર્ષનું બાળક પૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ ગયા અને જેટલું પૂછ્યું બધાના કડકડાટ જવાબ આપ્યા. એટલે પેલા જે પરીક્ષક હતા ને બહુ પ્રફુલ્લિત થઈ ગયા. એટલે એ જોઈ અને શાળાના માસ્તરે ધીમેકથી રજૂઆત કરી કે સાહેબ, આ છોકરો છે ને ભણવામાં ખૂબ નિપુણ છે, પણ એક પ્રશ્ન છે કે એની હાજરી ફક્ત 2 જ મહિનાની છે, કારણ કે મહારાજ સાહેબ પાસે રોકાવા ગયો હતો અને બાકીનો સમય એટલે જે એને રોકાવા ગયો તેમાં તપ, સ્વાધ્યાય અને ધર્મ ધ્યાન બધું કર્યું હતું. હવે આને કેવી રીતે પાસ કરવો? એટલે પહેલા પરીક્ષકે તરત કહ્યું કે 12 મહિનાનો અભ્યાસક્રમ જે 2 મહિનામાં કરી લે એવા બુદ્ધિશાળી બાળકને તો પ્રથમ ક્રમે જ ઉત્તીર્ણ કરવાનું મન થાય, અને એવું જ થયું. પન્યાસી મહારાજની જેની પણ દ્રષ્ટિ પડે છે, એ વ્યક્તિઓના જીવનમાં શું થાય છે એ સાંભળીએ તો પણ આપણને કદાચ બહુ વસવસો રહે કે આપણી પર ભગવાન સાહેબની દ્રષ્ટિ કેમ ના પડી. ઘણા બધા લોકો એવા હોય, ઘણા મહાપુરુષો કે જેની માટે આપણને એવું થાય કે આપણને એના દર્શન પણ ન થયા આપણા જીવનકાળ દરમિયાન. આપણે સમજણા થયા ત્યાર પછીથી આપણે એમના દર્શન બી નથી કર્યા. પણ પન્યાસી મહારાજમાં આ બધા દ્રષ્ટાંતો સાંભળી અને એક મન વસવસો, એક ઈર્ષ્યાનો ભાવ રહે કે એમની દ્રષ્ટિએ આપણી પર કેમ ના પડી. જો એ પણ પડી હોત ને તો પણ આપણને લાગે કે કદાચ આપણી જિંદગીનું કામ થઈ ગયું હોત. એ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ. દીક્ષા પછીનો જ્ઞાનનો ક્ષયોક્ષમ એવો તીવ્ર થયો, 1 કલાકમાં રોજ 15 ગાથા સહેલાઈથી મોઢે કરવા લાગ્યા. અને એ પણ દરેક સૂત્રો સ્પષ્ટ ઉચ્ચાર અને છટાથી બોલવા. આટલી નાની ઉંમરમાં તપસ્વી અને વયોવૃદ્ધ એવા મુનિવરોની ભાવથી સેવા કરવી. ગ્રંથોનું સંપાદન શરૂ થયું. વ્યાખ્યાન કઈ રીતે આપવા, શાસન પ્રભાવક, એ બધું પણ પન્યાસી મહારાજે એમને પોતાની 10 વર્ષની તાલીમમાં શીખવાડ્યું. અને પછીથી એમને ઘડતર કરવા માટે વયોવૃદ્ધ મુનિરાજ શ્રી મહાભદ્ર વિજયજી મહારાજ સાહેબ પાસે 10 વર્ષની નિરતિચાર સંયમની સુંદર તાલીમ પણ અપાવી. બહુ મહત્વનો મુદ્દો છે. ઘડતર કરવું હોય તો વડીલ જોઈએ જ. અને કદાચ એક અપેક્ષાએ અત્યારનું જીવન જોઈએ તો એવું લાગે કે ઘડતર કરવું હોય તો વડીલ જ જોઈએ. આપણા લોકોનું કામ નથી. આ વાત સંયમના ઘડતરની હોય કે બાળકના ઘડતરની હોય, વડીલો એ મસ્ટ પ્રાયોરિટી છે. અને આ મહાભદ્ર વિજયજી મહારાજ સાહેબે વ્યાકરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, બૃહદ સંગ્રહણી, લઘુક્ષેત્ર સમાસ, સત્વાર્થ સૂત્ર, વિતરાગ સૂત્ર, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, ષોડશક, સિંદૂર પ્રકરણ, કુલકો, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમૃતિ, શાંત સુધારસ, 10 વૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સમવાયાંગ, ચરિત્રો, સમરાઈ ચકાહા, ત્રિષષ્ટી, 10 પર્વ, ન્યાય, કાવ્યકોશ, આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરાવી અને જ્ઞાન યોગ સધાવ્યો. વિદ્વાન ન બનાવ્યા. વિદ્વાન બની જવાય પણ જ્ઞાન યોગ સેવવો પડે. વિદ્વાન કદાચ બધે પૂજાય પણ જ્ઞાન યોગી મોક્ષમાં જાય. આ ફરક જે છે ને એ આપણે સમજવું જોઈએ. વિદ્વાન બનવાની હોડમાં ન ઉતરાય, જ્ઞાન યોગી બનવાનો પુરુષાર્થ આદરાય. વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ એમના જીવનના કેટલાક પ્રસંગો નાનકડા, હજી બીજા, અને એ ઉપરાંત પણ પન્યાસી મહારાજના એવા પ્રસંગો કે જે પ્રસંગોની અંદરમાં દીક્ષાઓ જે એમની પાસે બીજી થઈ, એ નવા મહાત્માઓ જે થયા, એમને સાહેબે જે રીતે ઘડતર કર્યું અને મોહમયી મુંબઈ નગરીમાં રહેવા છતાં પણ એમણે દરેક મહાત્માઓને જે ટકોરાબંધ રીતે તૈયાર કર્યા, એ બધી વાત આવતીકાલ પર રાખીએ. મૂળમાં એક વાત હંમેશા જીવનમાં જે આપણે સાહેબજી પાસેથી, આ સાહેબના બધા પ્રસંગો પરથી શીખીએ છીએ એ છે કોઈ પણ બાહ્ય જગતમાં પડવાની પ્રક્રિયામાં, ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં પડવું હોય
આંતરિક શુદ્ધિથી જ કંઈક નક્કર કામ થશે. આપણને અત્યારે બહુ બધું કરવું છે. તીર્થરક્ષા કરવી છે, શાસન પ્રભાવના કરવી છે. આવા બધા નામોને આપણે બહુ સરળ અને સહજ બનાવી નાખ્યા. સાવ સામાન્ય ઘટનાને પણ આપણે શાસન પ્રભાવનાના નામે મૂકી દેતા થઈ ગયા. ઠીક છે, વસ્તુનો કોઈ વિરોધ કે એવી વિરોધાભાસવાળી વાત નહીં, પણ મૂળ મુદ્દો આ કે જ્યાં સુધી પોતાને સિદ્ધિ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી વિનિયોગ કઈ રીતે કરી શકાય. શાસ્ત્રકાર ભગવંતો એ આપણને આવો અનુગ્રહ નથી આપતા, આવી રજા નથી આપતા. એ ક્રમ આપે છે. પ્રણિધાન થયું, પ્રવૃત્તિ થઈ, વિઘ્નજય થયો, સિદ્ધિ મળી, બસ હવે વિનિયોગ કરો. ત્યાં સુધી વિનિયોગ ન ચાલે. અને કદાચ કરવો પડે તો વિનિયોગના આશયથી વિનિયોગ તો ન જ ચાલે. બસ આવું કંઈક આપણે સમજીએ. અને જે બહુ જ બાહ્ય જગતની અંદરમાં, ભલે ધાર્મિક જગત છે, પણ બહુ જ આપણે પરમાં પડ્યા છીએ, એની જગ્યાએ સ્વમાં પોતાની જાતને ખેંચી લઈએ, થોડા પોતે ઘડાઈએ. બહુ જરૂર છે આપણને બધાને ઘડાવવાની. આવો પાઠ આપણે પન્યાજી મહારાજના જીવનમાંથી લઈએ એવી શુભ મંગલ કામના સાથે. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.